હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ, વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ 8 કૃષિ ક્ષેત્ર. ગયા લેક્ચરમાં આપણે કૃષિ ક્ષેત્રનું મહત્વ અને તેમની વર્તમાન સ્થિતિ અંગેની થોડી ચર્ચાઓ કરેલી. હવે આ લેક્ચરમાં આપણે કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિને મુદ્દા મુજબ સમજીએ. કૃષિ ક્ષેત્ર રાષ્ટ્રીય આવકમાં કેટલો ફાળો પહેલાના સમયમાં આપતું હતું અને આજના સમયમાં કૃષિ ક્ષેત્ર દેશની કુલ આવકમાં કેટલો હિસ્સો ધરાવે છે તે અંગેની સમજ આપણે આ કોષ્ટક દ્વારા મેળવીએ. 1950-51માં દેશની કુલ આવકમાં એટલે કે 100% ગણીએ, જેમાં 53.1% ફાળો કૃષિ ક્ષેત્રનો હતો, જેનું પ્રમાણ ઘટીને 1960-61માં 48.7% અને ત્યાર પછી 10 વર્ષના સમયગાળા અનુસાર તેની ગણતરી કરવામાં આવી તો 70-71માં 42.3%, 80-81માં 36.1%, 90-91માં 29.6%, 2000-2001માં 22.3% અને 2011-12માં 13.9% એટલે કે 14% ફાળો હતો. દેશની કુલ આવકમાં 3 ક્ષેત્રનો ફાળો રહેલો હોય. 100%માં ગણતરી કરીએ તો 100% આવકમાં ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો ભેગો થઈને 100% થતો હોય, જેમાં કૃષિ ક્ષેત્રનો ફાળો જે આઝાદી બાદ સૌપ્રથમ ગણતરી થઈ 1950-51માં ત્યારે 53% ફાળો હતો, જે આજે ઘટીને 13.9% એટલે 14% ફાળો છે. આમ ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો ઘટતો રહ્યો છે. દેશની મોટાભાગની વસ્તી આજે પણ ગામડાઓમાં અને ખેતી ક્ષેત્રમાં છે, પરંતુ તેમનો રાષ્ટ્રીય આવકમાં હિસ્સો ખૂબ જ ઓછો છે. આ સર્વે આર્થિક સર્વે 2011-12માં કરવામાં આવ્યો અને તે મુજબ છેલ્લી માહિતી 2011-12ની જે છેલ્લી વસ્તી ગણતરી અનુસાર કરવામાં આવી અને તેમાં મોટાભાગની વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં ખેતી ક્ષેત્રમાં હતી અને દેશનો રાષ્ટ્રીય આવકમાં ફાળો 13.9% હતો, જે ખૂબ ઓછો કહી શકાય. ફરી કોષ્ટકની સમજૂતી અહીં આપવામાં આવી છે. તો ખેતી ક્ષેત્રની આવકને પ્રાથમિક ક્ષેત્રની આવક પણ કહેવામાં આવે છે, જેમાં ખેતીના પાક, મરઘાપાલન, મત્સ્યપાલન, પશુપાલન આ બધા જનો સમાવેશ પ્રાથમિક ક્ષેત્રમાં થતો હોય. અને આર્થિક સર્વે 11-12 મુજબ 1950-51માં રાષ્ટ્રીય આવક એટલે કે જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, કાચી ગૃહ પેદાશમાં ખેતી ક્ષેત્રનો ફાળો 53.1% હતો. અને ત્યારબાદ ઉદ્યોગોને મહત્વ આપવાનું શરૂ થયું. ઔદ્યોગિક નીતિઓ ઘડવામાં આવી અને ઔદ્યોગિકરણ કરવામાં આવ્યું. તે બીજી પંચવર્ષીય યોજના, ગયા લેક્ચરમાં આ અંગેની ચર્ચા થઈ હતી. 1956થી બીજી પંચવર્ષીય યોજનામાં ઉદ્યોગોને મહત્વ આપવાનું શરૂ થયું. તેના કારણે ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં હિસ્સો ઘટતો રહ્યો અને 2011-12માં તે ઘટીને 13.9% સ્થિર ભાવોએ, ચાલુ ભાવોએ નહીં, સ્થિર ભાવોએ 13.9% થયો. આમ રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રના ફાળામાં થતો ઘટાડો મુખ્યત્વે બિનકૃષિ ક્ષેત્રમાં ઝડપી થયેલ વૃદ્ધિને પરિણામે છે. બિનકૃષિ એટલે કે ઉદ્યોગ અને સેવામાં જે ઝડપી વધારો થયો, જે ઝડપી વૃદ્ધિ થઈ, તેના પરિણામે કૃષિ ક્ષેત્રનો ફાળો ઘટવા પામ્યો છે. ભારતમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ એ એક જટિલ પ્રશ્ન બની ગયો છે, કારણ કે તેનો ફાળો સતત ઘટી રહ્યો છે. ત્યારબાદ રોજગારી
રોજગારી. ભારતનું કૃષિ ક્ષેત્ર સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર છે. આઝાદી સમયે ભારતના 72% લોકો કૃષિ અને કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ, આઝાદી સમયે દેશના 72% લોકો, 100માંથી 72 ગણીએ. ગામડા વિસ્તારની અંદર પશુપાલન, મત્સ્યપાલન, જંગલ, મરઘા બતકા ઉછેર વગેરે જેવી પ્રવૃત્તિઓમાં રોકાયેલા હતા, તેમાંથી રોજગારી મેળવતા હતા. એટલે કે આઝાદી સમયે દેશની મોટા ભાગની વસ્તી કૃષિ સંલગ્ન, કૃષિ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓમાં રોકાયેલી હતી. આઝાદી પછી ભારતમાં ઝડપી વિકાસ થયો, ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો વિકાસ થયો. તેના પરિણામે કૃષિ ક્ષેત્ર કરતાં ઝડપી વિકાસ આ ક્ષેત્રનો થવા લાગ્યો અને લોકો કૃષિ ક્ષેત્રમાંથી ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં સ્થળાંતર કરતા થયા અને ખેતી ક્ષેત્રનું ભારણ ઘટવા લાગ્યું. કારણ કે લોકોના માટે રોજગારીનું અન્ય ક્ષેત્રો ઉપલબ્ધ બન્યા, જેમાં ઉદ્યોગ અને સેવા. જેથી લોકો ગામડા વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં પણ આવવા લાગ્યા. કારણ કે શહેરી વિસ્તારમાં બે ક્ષેત્ર તેમને રોજગારી માટે પ્રાપ્ત થાય, ઉદ્યોગ અને સેવા. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં માત્ર એક જ ક્ષેત્ર હોય, ખેતી ક્ષેત્ર. તેથી લોકો ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં આવે અને શહેરી વિસ્તારમાં તે ઉદ્યોગોમાં કામ કરશે, કારખાનાઓમાં કામ કરશે, તેમજ સેવાકીય પ્રવૃત્તિઓમાં રોકાયેલા રહેશે અને રોજગારી મેળવશે. વર્ષ 2001-2માં કૃષિ ક્ષેત્ર 58%, જ્યારે વર્ષ 2014-15માં 49% લોકોને રોજગારી પૂરી પાડે છે. વિદ્યાર્થી મિત્રો, 2014-15માં 49% લોકો રોજગારી માટે કૃષિ ક્ષેત્ર પર નિર્ભર હતા. એટલે કે આજે પણ દેશની અડધી વસ્તી ખેતી ક્ષેત્ર અને તેની સંલગ્ન પ્રવૃત્તિઓ પર આધારિત છે, જ્યારે બાકીના 50% ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર પર આધારિત છે. ત્રીજો મુદ્દો, નિકાસ આવક. એટલે કે કૃષિ ક્ષેત્રમાં જે ઉત્પાદન થાય છે તેનું વિશ્વના દેશોમાં વેચાણ કરીને જે આવક મેળવવામાં આવે તેને આપણે નિકાસ આવક કહીએ છીએ. ભારતનું કૃષિ ક્ષેત્ર એ વિભિન્ન જરૂરી ચીજવસ્તુઓ કે જે દેશમાં ઉત્પાદિત થતી નથી અથવા ઓછી ઉત્પાદિત થાય છે તેવી વસ્તુઓની આયાત કરવા માટેનું વિદેશી હુંડિયામણ મેળવી આપવા માટે જરૂરી નિકાસ કરે છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ દેશ દરેક પ્રકારની બધી જ વસ્તુઓનું ઉત્પાદન કરી શકતું નથી. કોઈ પણ દેશ સંપૂર્ણ સ્વાવલંબી હોતો નથી અને કોઈ પણ દેશ સંપૂર્ણ આત્મનિર્ભર પણ બની શકતો નથી. તે વસ્તુઓનું ઉત્પાદન દેશમાં કરે, પરંતુ તેમના માટે જરૂરી હોય તેવી અમુક વસ્તુઓ ઘટતી હોય તો તે અન્ય દેશોમાંથી આયાત કરવી પડે. માટે કોઈ દેશ ક્યારેય સંપૂર્ણ આત્મનિર્ભર બની શકતો નથી. આત્મનિર્ભરતા માટેના અભિયાન ચલાવવામાં આવે, પરંતુ આત્મનિર્ભર સંપૂર્ણપણે લાવી શકાતું નથી. કોઈને કોઈ દેશ પર વત્તા ઓછા પ્રમાણમાં આધાર રાખવો પડે છે અને તેમની પાસેથી વસ્તુઓની આયાત કરવી પડે છે. જ્યારે કાચી વસ્તુઓની આયાત થાય અથવા જે વસ્તુ દેશમાં ઉત્પાદિત થતી નથી તે વસ્તુઓની આયાત થાય, ત્યારે તેમના માટે વિદેશના નાણાંની જરૂર પડે. કારણ કે વિદેશમાંથી વસ્તુ ખરીદીએ તો વિદેશના નાણાંની જરૂર પડે, જેને આપણે વિદેશી હુંડિયામણ કહીએ છીએ. હવે આ હુંડિયામણ કઈ રીતે પ્રાપ્ત થાય? તો સૌપ્રથમ આપણે કોઈ વસ્તુ વિશ્વના દેશોમાં વેચીએ ત્યારે આપણને હુંડિયામણ પ્રાપ્ત થતું હોય અને એ હુંડિયામણ દ્વારા આપણે અન્ય દેશોની વસ્તુઓ ખરીદી શકતા હોઈએ. તો આમ
જરૂરી વસ્તુઓની આયાત કરવા માટે વિદેશી હુંડિયામણની જરૂર હોય અને આ હુંડિયામણ કમાણી કરીને કોણ આપશે? ખેતી ક્ષેત્ર. કારણ કે ખેતી ક્ષેત્રની ઘણી બધી વસ્તુઓની આપણે નિકાસ કરીએ છીએ. કૃષિ ક્ષેત્ર દ્વારા દેશના આર્થિક વિકાસ માટે જરૂરી વિદેશી હુંડિયામણની જરૂરિયાત કૃષિ ક્ષેત્રની વસ્તુઓની નિકાસ દ્વારા મળી રહે છે. એટલે કે કૃષિ ક્ષેત્રની વસ્તુઓ વેચીએ ત્યારે આપણને વિદેશી હુંડિયામણ મળે. જેમ કે ચા, મરી મસાલા, ફળ વગેરે જેની વર્ષોથી આપણે નિકાસ કરતા રહ્યા છીએ. વિશ્વના દેશોમાં આ વસ્તુઓ પૂરી પાડીએ છીએ. આ વસ્તુઓ જ્યારે વિશ્વના દેશોમાં વેચીએ એટલે કે નિકાસ કરીએ ત્યારે કિંમતી વિદેશી હુંડિયામણ મળે. આઝાદીના સમયે ભારતની કુલ નિકાસ આવક પૈકીની 70% આવક માત્ર કૃષિ ક્ષેત્રમાંથી હતી. એટલે કે આઝાદી સમયે દેશની કુલ નિકાસ કમાણી 100 રૂપિયાની વસ્તુઓ વિદેશમાં વેચે, જેમાં 70 રૂપિયાની વસ્તુઓ તો કૃષિ ક્ષેત્રની હતી. પરંતુ દેશની વિકાસ પ્રક્રિયામાં ઉદ્યોગો અને સેવા ક્ષેત્રને અગ્રસ્થાને રાખવામાં આવ્યું, તેમને મહત્વ આપવામાં આવ્યું, તેમની વસ્તુઓ વધારે ને વધારે વેચાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા. તેના પરિણામે કૃષિ ક્ષેત્રનો નિકાસ આવકમાં ફાળો ઘટવા પામ્યો છે, જે 2013-14માં 14.2%, 70%થી ઘટીને 14.2%. આજે 100% નિકાસ કરવામાં આવે તેમાંથી 14% કૃષિ ક્ષેત્રની નિકાસ હોય, કૃષિ ક્ષેત્રની પેદાશ હોય, જ્યારે બાકી ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની વસ્તુઓ અને સેવાઓ વેચવામાં આવતી હોય. આમ રોજગારીમાં ફાળો ઘટીને 72%થી ઘટીને 49% થયો, જ્યારે નિકાસમાં 70%થી ઘટીને 14.2% થયો અને રાષ્ટ્રીય આવકમાં હિસ્સો 53.1%થી ઘટીને 13.9%, એટલે કે 14% થયો. આમ ખેતી ક્ષેત્રનો હિસ્સો રાષ્ટ્રીય આવક હોય, નિકાસ કમાણી હોય કે પછી રોજગારી હોય, તેમાં સતત ઘટતો રહ્યો છે. ત્યારબાદ જીવન ધોરણ. વિશ્વના લોકોના જીવનનો પ્રાથમિક આધાર એ કૃષિ ક્ષેત્ર રહ્યો છે, કારણ કે કૃષિ ક્ષેત્ર જ તેમને વિવિધ પાક પૂરા પાડે છે, અનાજ પૂરું પાડે છે અને લોકોનું જીવન ચાલે છે. ભારતમાં પણ કૃષિ ક્ષેત્રે લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનું કાર્ય સતત કર્યું છે. કૃષિ ક્ષેત્રમાં મુખ્યત્વે 2 પાક હોય, અનાજ અને રોકડિયા પાક. અનાજના પાકમાં મુખ્યત્વે તમામ ધાન્યનો સમાવેશ થાય. તેમને ઉત્પાદિત કરી ભારત સ્વનિર્ભર બન્યું છે. એટલે કે આઝાદીના સમયે જે ભારતમાં અનાજની આયાત કરવી પડતી હતી, તેના બદલે આજે દેશની અંદર એટલા બધા પ્રમાણમાં અનાજનું ઉત્પાદન થાય છે કે હવે આપણે વિશ્વના દેશોમાંથી અનાજ એટલે કે ખોરાક મંગાવવો પડતો નથી. મોટાભાગના ખોરાક, અનાજ એ આપણા દેશમાં જ ઉત્પાદિત થાય છે. તેના પરિણામે આપણી આયાત ઘટવા પામી છે. બીજું, રોકડિયા પાકો, જેમાં રૂ, શણ, મગફળી, તેલીબિયા, શેરડી વગેરેનો સમાવેશ થાય, જેને આપણે રોકડિયા પાકો અને ઉદ્યોગોનો કાચો માલ ગણીએ છીએ. તેના ઉત્પાદનમાં પણ વૃદ્ધિ જોવા મળી છે. એટલે કે અનાજનું ઉત્પાદન મુખ્યત્વે 2 પાકો હોય, અનાજ, અનાજેતર એટલે કે રોકડિયા. બંનેના ઉત્પાદનમાં વૃદ્ધિ થઈ, બંનેના ઉત્પાદનમાં વધારો થયો છે. આ ઉપરાંત વર્તમાન ખેડૂતો શાકભાજી, ફળફળાદી, ફૂલ વગેરેની ખેતી પણ કરતા થયા છે. એટલે કે આજના સમયમાં ખેડૂતો અનાજ અને રોકડિયા પાકને બદલે શાકભાજી, ફળ, ફૂલ વગેરેની ખેતી પણ કરતા થયા છે.
જેથી કહી શકાય કે ભારતનો કૃષિ ક્ષેત્ર લોકોની જરૂરિયાતો, જે કૃષિજન્ય જરૂરિયાતો છે તે પૂર્ણ કરતું રહ્યું છે અને ભારતમાં અનાજની માથાદીઠ ઉપલબ્ધતા જે 1951માં 395 ગ્રામ હતી, એટલે કે 1951માં દેશની વસ્તીના પ્રમાણમાં દરેક વ્યક્તિના ભાગમાં દરરોજ ખોરાકમાં લેવા માટે 395 ગ્રામ 400 ગ્રામ અનાજ મળતું હતું. જો ગણતરી કરીએ તો 1951માં જે વસ્તી હતી તેને દરેકને દરરોજ ખાવા માટે 400 ગ્રામ સુધી અનાજ મળતું હતું, જે વધીને આજે 2013માં વસ્તી ભલે વધી હોય તેમ છતાં દરેક વ્યક્તિને દરરોજ ખાવા માટે, ખોરાકમાં લેવા માટે દરરોજ 511 ગ્રામ અનાજ પ્રાપ્ત થાય છે. એટલે કે 1951થી 2013 સુધીમાં વસ્તીના પ્રમાણમાં ખૂબ જ વધારો થયો, તેમ છતાં દેશના અનાજના ઉત્પાદનમાં વધારો થયો. તેથી અનાજની પ્રાપ્તિ વધી છે. જેથી કહી શકાય કે કૃષિ ક્ષેત્ર દ્વારા ભારતીય લોકોની જરૂરિયાતો ઘણા સારા પ્રમાણમાં સંતોષાતી હોવાથી લોકોનું સરેરાશ આયુષ્ય પણ વધ્યું છે. લોકો લાંબુ જીવન જીવતા થયા છે અને તંદુરસ્ત જીવન જીવતા થયા છે. હવે કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ, એટલે કે કૃષિનું ઉત્પાદન મુખ્યત્વે પાકનો સમાવેશ અહીં કોષ્ટકમાં કરવામાં આવ્યો છે કે તેનું ઉત્પાદન કેટલા પ્રમાણમાં વધે છે અને છેલ્લા 60 વર્ષમાં 60 થી 65 વર્ષમાં તેમાં કેટલો વધારો થયો છે તે અંગેની ચર્ચા કોષ્ટકમાં અને નીચે તેનું વિવરણ કરવામાં આવ્યું છે. જોઈએ કૃષિ ઉત્પાદનમાં કેટલી વૃદ્ધિ, એટલે કે કેટલો વધારો થયો. અનાજનું ઉત્પાદન મેટ્રિક ટનમાં આપેલું છે, જે 51 મેટ્રિક ટન હતું, જે વધીને 264.4 મેટ્રિક ટન થયું છે. કઠોળ 8.4 ને બદલે 19.6. શેરડીનું ઉત્પાદન પણ વધ્યું છે. 69 મેટ્રિક ટન હતું, તેના બદલે 348 મેટ્રિક ટન થયું. તેલીબિયા કે જેમાં 5.1 ને બદલે 32.4 અને કપાસ મેટ્રિક બેલ એટલે કે ગાંસડી 2.1 મેટ્રિક બેલ ને બદલે 36.5 મેટ્રિક બેલ એટલે કે ગાંસડીઓનું ઉત્પાદન થયું. આ વધારો ખૂબ જ વધારે કહી શકાય. આ માહિતી કૃષિ મંત્રાલય 2015માં ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી, જેમાં ભારતમાં કૃષિ ક્ષેત્રમાં કુલ ઉત્પાદનની દ્રષ્ટિએ જે વધારો થયો તેની અનુસૂચિ આપણને બતાવવામાં આવી, જેમાં અનાજનું ઉત્પાદન 51 મેટ્રિક ટનને બદલે 2013-14માં 264.4 મેટ્રિક ટન થયું, તો જે 5 ગણાથી વધારે વધારો સૂચવે છે. જ્યારે કઠોળનું ઉત્પાદન 8.4 મેટ્રિક ટનને બદલે 19.6 મેટ્રિક ટન થયું, જે 2.5 ગણો વધારો સૂચવે છે, એટલે કે 2.5 ગણો. શેરડીનું ઉત્પાદન જે 1951માં 69 મેટ્રિક ટન હતું, જે 2013-14માં વધીને 348 મેટ્રિક ટન થયું, જે લગભગ 5 ગણો વધારો સૂચવે છે. અહીં તેલીબિયા અને કપાસ ખૂબ વધુ વધારો સૂચવે છે, વૃદ્ધિ દર્શાવે છે. જેમાં તેલીબિયા જે 1951માં 5.1 મેટ્રિક ટનનું ઉત્પાદન થતું હતું, તે આજે વધીને 32.4 મેટ્રિક ટનનું ઉત્પાદન થયું, જે 6.35 ગણો વધારો
દર્શાવે છે. ત્યારબાદ કપાસનું કુલ ઉત્પાદન 1950-51માં 2.1 મેટ્રિક બેલ્સ હતું. તે વધીને 2013-14માં 36.5 મેટ્રિક બેલ્સ થયું, એટલે કે 17 ગણો વધારો થયો. સૌથી વધારે વધારો એ કપાસના ઉત્પાદનમાં થયો છે, 17 ગણો વધારો. ત્યારબાદ તેલીબિયાંના ઉત્પાદનમાં 6.35 ગણો વધારો થયો. અનાજના ઉત્પાદનમાં 5 ગણો વધારો થયો. કઠોળના ઉત્પાદનમાં 2.5 ગણો વધારો થયો. શેરડીના ઉત્પાદનમાં 5 ગણો વધારો થયો. અને તેલીબિયાં અને કપાસમાં સૌથી વધારે, જેમાં કપાસમાં 17 ગણો વધારો થયો. જે વાવેતર હેઠળની જમીન વધવા, એટલે કે જમીન પણ વાવેતર હેઠળની વધી હોય તેના પરિણામે પણ વધારો થયો હોય. અને બીજું, કૃષિ ક્ષેત્રમાં જે સુધારાઓ લાવવામાં આવ્યા એ સુધારેલા બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, સિંચાઈ અને યંત્રો, આ જે હરિયાળી ક્રાંતિના ઘટકો આવ્યા, આ જે આધુનિક સુધારાઓ આવ્યા, તેના પરિણામે પણ આ ઉત્પાદન વધ્યું હોઈ શકે. અને જમીન વધી હોય, એટલે કે કૃષિ ક્ષેત્રની જમીનમાં વધારો થયો હોય, એટલે કે જે પડતર જમીન હોય તેનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હોય, તેના પરિણામે પણ કૃષિલાયક જમીનમાં વધારો થયો હોય, જેના પરિણામે ખૂબ જ વધારે પ્રમાણમાં ઉત્પાદન વધ્યું, જે દેશના અર્થતંત્ર માટે, દેશની રાષ્ટ્રીય આવક માટે, લોકોની જરૂરિયાત માટે અને ગણી શકાય કે અન્ય 2 ક્ષેત્રો માટે પણ ખૂબ લાભદાયક બને. ત્યારબાદ ઔદ્યોગિક વિકાસનો પાયો. ઉદ્યોગોના વિકાસમાં ખેતી ક્ષેત્ર કઈ રીતે મહત્વનું સ્થાન ધરાવે છે? ભારતમાં કૃષિ ક્ષેત્ર ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસનો આધાર બને છે. વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દાની ચર્ચા આપણે કૃષિ ક્ષેત્રના મહત્વમાં કરોડરજ્જુ, ઉદ્યોગોની સફળતાનો આધાર એ ખેતી ક્ષેત્રની સફળતા પર છે. તે કારણમાં, તે વિધાનમાં આપણે સમજૂતી મેળવેલી. તેમ છતાં ફરીવાર ભારતમાં કૃષિ ક્ષેત્ર ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસનો આધાર બને છે. ઔદ્યોગિક ક્ષેત્રને જરૂરી એવી કાચા માલની જરૂરિયાત એ કૃષિ ક્ષેત્ર દ્વારા જ પૂરી પાડવામાં આવે છે. એટલે કે ઉદ્યોગોને રોકડિયા પાકો એ કૃષિ ક્ષેત્ર ઉત્પાદન કરીને આપે છે, જેથી ઔદ્યોગિક ક્ષેત્ર તેની ક્ષમતા અનુસાર ઉત્પાદન વધારી શકે અને શક્ય વિકાસ હાંસલ કરી શકે. કારણ કે જો કૃષિ ક્ષેત્ર જ નિષ્ફળ જશે તો ઉદ્યોગોને કાચી માલ સામગ્રી મળવાની નથી. તદુપરાંત આ ઉત્પાદિત વસ્તુઓ માટેનું ભારતમાંનું સૌથી મોટું બજાર ગ્રામ્ય ક્ષેત્રો બને છે. એટલે કે ગામડાઓ એ ઔદ્યોગિક વસ્તુઓનું ખૂબ વધુ ત્યાં વેચાણ થતું હોય અને ત્યાંના લોકો તેનો વપરાશ કરતા હોય, આમ તે મોટું બજાર સાબિત થાય છે. આમ ઉદ્યોગોને કાચો માલ પણ ગામડામાંથી મળી રહે છે અને ઉદ્યોગોની વસ્તુઓનું વેચાણ માટેનું બજાર પણ ગામડાઓમાં જ મળી રહે છે. આમ ઉદ્યોગો માટે 2 રીતે ફાયદાકારક છે: કાચા માલની પૂર્તિ માટે અને વસ્તુઓના વેચાણ માટે ગ્રામ્ય ક્ષેત્ર ઉપયોગી બનતું હોય છે. કારણ કે ભારતની 69% વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે. અહીં નોંધનીય છે કે આ 69% ભારતીય વસ્તીની આવકનો મુખ્ય સ્ત્રોત એ કૃષિ ક્ષેત્ર પર છે. ખેતી ક્ષેત્ર દ્વારા તે લોકો આવક મેળવે છે અને ખેતી ક્ષેત્ર દ્વારા આવક મેળવતા હોય ત્યારે તે લોકો ચીજવસ્તુઓ અને સેવાઓનો વપરાશ પણ કરે અને તેમાં ઔદ્યોગિક ચીજવસ્તુઓની ખરીદી કરે. માટે ગ્રામ્ય ક્ષેત્ર ઔદ્યોગિક ઉત્પાદનની વસ્તુઓ જેવી કે ટીવી, ફ્રીજ, મોબાઈલ, બાઇક વગેરે જેવી વસ્તુઓની માંગનું સર્જન પણ કરી શકે.
એટલે કે આ વસ્તુઓનું વેચાણ પણ સૌથી વધારે ગ્રામ્ય વિસ્તારોમાં થઈ શકે. આમ ખેતી ક્ષેત્ર ઉદ્યોગોને ઘણી બધી રીતે ફાયદાકારક થાય. આમ ઉદ્યોગોના વિકાસમાં ખેતી ક્ષેત્રનો ફાળો ખૂબ જ રહેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ કે રાષ્ટ્રીય આવક હોય, રોજગારી હોય, નિકાસ આવક, જીવન ધોરણ, કૃષિ ઉત્પાદન અને ઔદ્યોગિક વિકાસ અંગેની ચર્ચાઓ કરી. હવે આવતા લેક્ચરમાં આપણે નીચી ખેત ઉત્પાદકતાના કારણો એટલે કે ભારત દેશમાં ઉત્પાદકતા હેક્ટર દીઠ ઉત્પાદન એટલે કે ઉત્પાદકતા શા માટે ઓછી છે, કયા તેના માટે જવાબદાર પરિબળો છે જેના કારણે જોઈએ તેટલા પ્રમાણમાં પૂરતા પ્રમાણમાં ઉત્પાદન થતું નથી અને તેનો રાષ્ટ્રીય આવકમાં ફાળો પણ ઘટતો રહે છે. તો તે અંગેની ચર્ચા એટલે કે નીચી ખેત ઉત્પાદકતાના કારણો તેની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીશું.